રાજ્યસભાની ચૂંટણી 2026 યોજવા જઈ રહી છે, જેની અંદર રાજ્યસભાની 37 બેઠકોમાંથી 10 રાજ્યની બેઠકો અત્યારે ડિક્લેર થઈ રહી છે. એની અંદર 9 બેઠકો અલગ અલગ રાજ્યની ડિક્લેર થઈ પહેલા તબક્કામાં. બીજા તબક્કામાં મહારાષ્ટ્રમાંથી 7 બેઠકમાંથી 4 બેઠકો ડિક્લેર થઈ, જેની અંદર ભારતીય જનતા પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાને માનનીય ડૉક્ટર રામદાસ આઠવલેને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે, જે બહુ જ ખુશીની વાત છે. અમારા કાર્યકરો બહુ ખુશ થયા છે. અમારા પ્રમુખ શ્રી માનનીય રામદાસ આઠવલેજી સતત 14 વર્ષ થયા મહેનત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સાથે એનડીએ સરકારમાં, જેને કારણે પાછા એમને ત્રીજી ટર્મ માટે રિપીટ લેવા માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આગામી સમયમાં રાજ્યસભાની બેઠકમાં સાહેબને પાછું મંત્રીપદ મળે એવું અમારા કાર્યકર્તા ઈચ્છે છે, તથા સાહેબનું સતત ગરીબ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી ગરીબો લોકોની સેવા કરી સતત મોદી સાહેબના વિકાસ મિશન માટે એઓ સતત કામ કરી રહ્યા છે. એવું અમારા કાર્યકરો બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.